24 નવેમ્બર જાણવા જેવું 1759માં ઇટાલીમાં માઉન્ટ વેસુવિયસની ટોચ પર જ્વાળામુખી ફાટી નીકળ્યો. 1859માં ચાર્લ્સ ડાર્વિનના ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 1871માં નેશનલ રાઇફલ એસોસિએશન NYCની રચના થઈ. 1926માં પ્રખ્યાત ફિલોસોફર શ્રી અરબિંદોએ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી. 1966માં કોંગોની રાજધાની કિન્શાસામાં પ્રથમ ટીવી સ્ટેશન ખુલ્યું. 1998માં એમિલ લાઓદે લેબનોનના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. 1999માં ભારતની કુંજુ રાની દેવીએ એથેન્સમાં યોજાયેલી વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. 2006માં પાકિસ્તાન અને ચીને એક મુક્ત વેપાર ક્ષેત્ર સંધિ પર હસ્તાક્ષર કર્યા. 2007માં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 8 વર્ષના વનવાસ પછી વતન પહોંચ્યા. 1963માં મારોતરાવ કન્નમવારનો જન્મ થયો હતો, જે મહારાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી હતા. 1961માં અરુંધતી રોયનો જન્મ થયો હતો, જે પ્રખ્યાત અંગ્રેજી લેખિકા અને સામાજિક કાર્યકર હતા. 1944માં અમોલ પાલેકરનો જન્મ થયો હતો, જે ફિલ્મ અભિનેતા અને નિર્દેશક હતા. 1899માં હીરાલાલ શાસ્ત્રીનો જન્મ થયો હતો, જે રાજસ્થાનના પ્રથમ મુખ્યમંત્રી હતા. 1881માં છોટુ રામનો જન્મ થયો હતો, જે ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજકારણી હતા. 1877માં કાવસાજી જમશેદજી પેટીગારાનો જન્મ થયો હતો, જે ડેપ્યુટી કમિશનર બનનાર પ્રથમ ભારતીય હતા. 1806માં ચલાવાડા નરસિમ્હા રેડ્ડીનો જન્મ થયો હતો, જે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હતા.